હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અને આ છે મારો મહેંદી ડે. સન્ડે છે, આ સન્ડેના દિવસની ક્લિપ છે. હું મહેંદી મુકાવા ગઈ હતી, સવારે 11 વાગે ગઈ હતી અને હું 3:30 પોણા 4 વાગે આવી છું ઘરે પાછી. પણ મને લાગ્યું વર્થ છે, કેમ કે જો કેટલું ડિટેલિંગમાં કેટલી સરસ મહેંદી મૂકી છે એમણે. મને તો બહુ જ ગમ્યું. હું ફૂલ્લી સેટિસ્ફાઈડ હતી મારી મહેંદીથી. અને લુક એટ ધી ફિનિશિંગ, કેટલું સરસ કર્યું છે. અને પછી આખી મહેંદીની પણ પાછળ ક્લિપ છે, તમે જોઈને મને કહેજો. અને બાજુમાં જોઈ લો, એમણે એ પણ રાખ્યું હતું. અને આ પાછળની સાઈડની મહેંદી છે, એ પણ એટલી સરસ હતી. અને મારો ફેસ જો કેટલો થાકેલો લાગે છે, બહુ જ થાકી ગયેલી હતી ઓલરેડી હું. કેમ કે ખબર નહીં, પહેલેથી જ મારી તબિયત થોડીક વીક હતી, પણ લગ્ન હતું એટલે આપણે બહુ કંઈ એના પર ધ્યાન દીધું નહીં. પણ મારી મહેંદી જોઈને મને કમેન્ટ કરજો કેવી લાગે છે. આઈ થિંક બહુ જ મસ્ત હતી. અને હું ઘરે આવી ત્યાં સુધીમાં યશપાલે ગાડીમાં બધો સામાન મૂકી રાખ્યો હતો. અને પછી જેવી હું આવી, ફટાફટ વંશુને કપડાં ચેન્જ કરાયા અને અમે લોકો નીકળી ગયા. કેમ કે અમે જ સૌથી છેલ્લા રહી ગયા હતા. બધા જ દૂર દૂરના મહેમાનો પણ આવી ગયા હતા. અને મમ્મીના ફોન આવતા હતા. અને એન્ડ મોમેન્ટ પર મને થઈ ગયા પિમ્પલ, એ પણ 2. અને એ પણ મેઇન સ્પોટ પર. પણ શું કરીએ હવે, એ તો ગર્લ્સ સાથે ઓલવેઝ થતું હોય. કોણ કોણ મારાથી રિલેટ કરશે કે કંઈક પણ પ્રસંગ આવે ને પિમ્પલ તો આવી જ જાય. અહીંયા અમે પહોંચી ગયા હતા માસીના ઘરે. અને માસીના ઘરે પહોંચીને સીધા દાદા અને બા વંશુને રિસીવ કરવા આવી ગયા. સી હાઉ હેપી દે આર. એ લોકો વંશુને જોવે એટલે એમને તો ગોળનું ગાડું હોય. ને એ દિવસે ત્યાં પણ ચાલતો હતો મહેંદીનો પ્રોગ્રામ. બધા જ મહેંદી મુકાઈ રહ્યા હતા. હેલો, અમારી બ્રાઇડ ફોટો પડાવો છે. ચાલો, મસ્ત મસ્ત. અરે બહુ વાર લાગી યાર, હું તો થાકી ગઈ. આટલું બધું ના બેસાય. મેં કીધું હવે મૂકવાની છે ને આટલી તો મારે 5 કલાક થઈ ગઈ ને. તો મારે 11 વાગે 4 વાગે Later that same evening. ચલો, તો અહીંયા બધું કામકાજ ચાલી રહ્યું છે આજના ડિનરનું. અને અમારા દેરાણી હવે બોલજો જરાક. આશાબા આવો લગનમાં કામ કરવા. આજનો દિવસ કામ છે, પછી કાલથી નથી. ચલો આવો બધા. કઢી ખીચડી આવી જાઓ. શું શું બનાવવાનું? કઢી ખીચડી સેવ ટમેટાનું શાક ને ઉપર રોટલી બને છે. યસ, તો બધું જ બને છે આજે. પ્યોર ગુજરાતી ને કાઠિયાવાડી ખાવાનું. ચલો બધા જમવા. The next day. ઓકે ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમે થઈ ગયા છીએ રેડી. અને અમે હતા રાત્રે મારી સિસ્ટરના ત્યાં. અને યશપાલ સવારમાં ગયા છે વેલમાં. અને હવે એ જતા રહ્યા છે એટલે મારે મારી જાતે જવાનું છે. હા, અને જોઈ લો આ બધું સોસાઇટ, કંઈ વાંધો નહીં. અને અમે કેબ બોલાવી છે, તો કેબ આવે છે. લુક એટ માય બાવ. સવારમાં જેલી ખાય પછી શું થાય, લેટું જ આવે ને. એનીવેઝ, ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ, પછી વાત કરીએ. અહીંયા ફાઇનલી સવારમાં 4 કેબવાળાએ ટ્રીપ કેન્સલ કર્યા પછી 5મી કેબ મને મળી છે. અને હું વંશુ બેઠા. એ દિવસે મને યશપાલની કમી બહુ જ મહેસૂસ થઈ. એ જતા રહેતા સવારમાં વેલમાં. એટલે આ છે માસા અને માસી. અને બાજુમાં બેઠા છે લાલાભાઈ ધ ગ્રૂમ. અને એમનું થઈ રહ્યું છે અહીંયા ગણેશ સ્થાપના. એની વિધિ કરાવતા હતા પંડિતજી. અને પાછળ બધા લેડીઝ બેઠા હતા, ભજનો ગાતા હતા. અને અહીંયા હું ને મારા દેરાણી શરૂઆત કરી દીધી હતી વિડીયોઝ બનાવવાની. મારા સાસુ અને આ મામીજી સાસુ, જે દેરાણી કીધું એમના સાસુ. આ છે માસાના સિસ્ટર એટલે ફઈબા. એ છેડાછેડી બાંધતા હતા. અને પછી એ જ્યારે લાસ્ટમાં બધી વિધિ પૂરી થાય ત્યારે ખોલવાના છેડાછેડી. અને અમે બધા પાછળ બેઠા હતા.
સંડેનો દિવસ છે અને બાવળાથી અમારા મહેમાન આવી ગયા છે. જરાક બતાવજો. અમારા જેઠાણી. જય માતાજી. કેમ છો બધા? ચલો સુવાળી ખાવા બધા. જે ઓલા દિવસ બનાવી હતી તમે બ્લોગમાં જોયું હશે. ચાલ. કેટલા વર્ષ થયા? ચલો બધા સુવાળી ખાવા. ચલો જય માતાજી. જય માતાજી. માંડવાના જય માતાજી બધાને. આમાં દેરાણી કેમ ઊંધા બેસી ગયા? સીધા થાવ. જય માતાજી કરો. જય માતાજી. અને આ હતો મારો માંડવાનો લુક. અમારા ત્યાં માંડવામાં બધા લાલ જ સાડી પહેરે. જે લોકો દરબાર જોતા હશે એમને ખબર હશે કે માંડવામાં ખાલી રેડ જ પહેરે. તો તમે મને કહેજો કેવો લાગ્યો પ્લીઝ. અને આ ક્લિપ છે એ દિવસની અર્લી મોર્નિંગની, આઈ ગેસ 7 વાગ્યાની, જ્યારે વેલ જતી હતી. યશપાલે લીધેલી છે આ ક્લિપ. અને બધા રેડી થઈને ઢોલ નગારા સાથે તૈયાર થઈને ગયા હતા. અને ત્યાં જઈને અમારા વહુ બાને લઈ આવ્યા હતા. તો જો વેલ જાય આવી રીતે, એમાં ખાલી 5 થી 7 જ જણ જાય. પપ્પા પણ ઊભા છે, જો એ પણ ગયા હતા વેલમાં. એટલે કાં 5 જણ જાય કાં 7 જણ જાય અને જઈને એમને લઈ આવે ને અહીંયા પછી ત્યાં પહોંચીને આ ક્લિપ છે. ત્યાં પહોંચીને બધાને સાફા બાંધતા હતા, કેમ કે સાફા ઇઝ મસ્ટ. દરબારના લગ્નમાં ફર્સ્ટ ઓફ ઓલ જાન ના જાય, વેલ જ જાય. અને વેલમાં મેં જેમ કીધું એમ 5 થી 7 જણ જાય. અને ત્યાં જઈને એ લોકોનું જમવાનું હોય ને પછી જે પણ દીકરી હોય એમને લઈને આવતા રહે. અને પછી અહીંયા આવીને એમના લગ્ન થાય. ત્યાં દીકરીના ઘરે તલવાર સાથે લગ્ન થાય અને અહીંયા આવીને પછી લગ્ન કરે ફરીથી. દીકરા દીકરીના ઘરે બધા જ ફંક્શન્સ અલગ અલગ થાય, કંઈ પણ એકે ફંક્શન ભેગા ના હોય. અને વહુને અહીંયા બોલાવ્યા પછી અહીંયા એમનો એક ઉતારો હોય. ત્યાં જે રહેતા હોય એમના મા બાપ થાય અને પછી એ એમનું કન્યાદાન આપે, જે એમને ઉતારો આપ્યો હોય એ લોકો. એટલે દીકરીના રિયલ મમ્મી પપ્પા ના આવે અહીંયા, એનો ખાલી ભાઈ આવે જે અવતલ હોમવાના હોય એની માટે. તો એક ભાઈ હોય તો 1 2 3 જેટલા ભાઈ હોય એટલા આવી શકે. અને સિસ્ટરને આવવું હોય તો એ પણ આવી શકે. તો એ રીતના રિવાજ હોય અહીંયા. મા બાપ ના આવે કે ના કોઈ સગાવાલા આવે, ખાલી આવી રીતે ભાઈ આવે. અને અહીંયાથી જે મા બાપ થયા હોય એ પણ એમને એટલું જ રાખે જેટલું એમના રિયલ મા બાપ હોય. એટલે એકચ્યુઅલમાં 4 મા બાપ થઈ ગયા કહેવાય. અને સાસુ સસરાને ગણીને 6 મા બાપ. તો આવી રીતના હોય છે અહીંના રીતિ રિવાજ. અહીંયા ગ્રહ શાંતિ પૂરી થઈ ગઈ હતી અને મહારાજ બધો સામાન ઠેકાણે કરતા હતા. અને પછી ચાલુ થયું ફોટો સેશન. બંને સિસ્ટર્સ ઊભા છે. Later that same evening. અહીંયા અમે ગયા હતા રીટાબાને જમવાનું આપવા માટે. વહુ જે છે એમનું નામ રીટાબા છે. આ છે કરણ અને રાજલબા. એમની એન્ટ્રી થઈ ભાઈ બહેનની. અને પછી એન્ટ્રી થઈ અમારા લાલાભાઈ અને રીટાબાની. તો એન્ટ્રીમાં પણ બહુ જ મજા આવી. બધાએ બહુ જ સરસ રીતે વેલકમ કર્યું. અને પછી એ લોકો ઉપર ચડીને એમના બહુ વાર લાગી યાર, હું તો થાકી ગઈ. આટલું બધું ના બેસાય. મેં કીધું હવે મૂકવાની છે ને આટલી તો મારે 5 કલાક થઈ ગયા ને. તો મારે 11 વાગે. Later that same evening. ચલો તો અહીંયા બધું કામ કાજ જોઈ લો. સવારમાં લઈ લીધું છે આ બધું. અને વી આર હલ્દી રેડી. યલો માં દેખાતા આવીશું. લાડવો ખાધો વંશો સવારમાં. અને અમે લોકો બસ રેડી થઈ ગયા છીએ. અને જો કેવા હાલ છે, ઊંઘ જ નથી થતી. રોજ લેટ થઈ જાય ને સવારે ટાઈમે પહોંચવું પડે. સો કંઈ નહીં, પ્રસંગમાં તો એવું જ હોય. અને તોય આજે અમે થોડાક લેટ છીએ. હવે જોઈએ કેમનું છે ત્યાં જઈને. પણ મજા આવે છે. ગઈકાલનો દિવસ સરસ રહ્યો. ગરબા પણ બહુ મસ્ત થયા. હું 1-2 ક્લિપ્સ ક્યાંકથી ગોતીને તો મૂકીશ તો ખરા જ, કેમ કે
મારા ફોનમાં એક ક્લિપ નથી ઉતરી ગઈકાલના ગરબાની, પણ ફોટોઝ બધું પડ્યું છે. હું એ તો પોસ્ટ કરીશ. અને ચલો મળીએ ત્યાં જઈને હલ્દી માટે. That's it for this vlog guys. હું નેક્સ્ટ વ્લોગમાં તમને લગન અને વરઘોડો જોવા મળશે. બહુ જ મજા આવશે. Stay tuned.